તો જય માતાજી મિત્રો। તો આપણે આવી ગયા હતા ખેતરમાં અને સવારમાં આવી ગયા હતા વહેલા 5 વાગે આવી ગયા હતા અને ખેતરમાં તમને બતાવી દઉં। આપણે આવ્યા હતા તમાકુ ભરવા। તો જો આટલા બોરા ભરાણા છે અને તમાકુ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, ખાલી સીલવાના બાકી છે। તે સીલી તો દીધા છે આપણે, પણ થોડા બાકી રહી ગયા છે। હવે આપણે એ હોદના આવશું, અત્યારે તડકો વધારે પડે, તાપ બહુ લાગે। તમને બતાવી દીધું આ ભરી છે પત્તી અને બીજા જે આ રહ્યા ને અડધા શીલ્યા હી અને અડધા બાચી હી। હવે આપણે જવાનું હતું ઘરે, નોકરીનો ટાઈમ થઈ ગયો હતો તો મેં કીધું આપણે હવે આટલું હોજે આવી સીલી દેવું। મને શું કે 9 વાગવા એટલે આપણે નોકરી તો જવું જ પડશે, કારણ કે છૂટકો નહીં, બરાબર। તો જો કોથળા આટલા વધ્યા છે અને હવે જઈએ છીએ બોર ઉપર। તો આપણા વિડીયોમાં બનાવી રહેજો, જોડાયેલા રહેજો, તમને કટ બતાવશું। તો આપણે જુઓ, આપણે હવે જઈએ છીએ બોરે અને જો તમને બતાવી દો, આ ખેતર છે, કેટલા વીઘા ખબર છે? 1.5 વીઘો ખેતર છે ને એમાંથી બોરીઓ થઈ છે ખાલી 26 બોરી। તો હવે તમાકુ વવાય કે ના વવાય એ કોમેન્ટમાં જણાવજો। આપણે જઈએ છીએ હવે બોરે, બરાબર। અને બાજુ છે આપણા ઈંડા, અમારો આયડો હતો તે તો લેવરાઈ દીધો અને વાળ પણ હતી બધી કઢાઈ નાખી છે અને 1.5 વીઘા ખેતરમાંથી 26 બોરી થઈ છે, પણ કોઈ ના કહેવાય। એટલે હવે તમાકુ બમાકુ વાપવાની નહીં આપણે, ઓનલી ફોર ખાલી હવે ખાવાનું જ વાપવાનું છે। ઘઉં, બાજરી આવું બધું ધોળા વાપવાના છે, આ બીજું કોઈ વાપવાનું નહીં હવે, બરાબર। તો જોઈ લો, બતાવી દઉં ખેતર, આમાં લક્ષા બાજરી છે પેલામાં અને હોમાં દેખાય આપણો બોર છે અને પેલી મકા જોઈએ તો કેનાલ હા, તો આપણે દુકાને આવી જઈએ છીએ અને ચા બાપી જડો, બરાબર। ખેતરથી ડાયરેક્ટ ઘેર આવી અને સીધા ડાયરેક્ટ આપણે તૈયાર થઈ સીધા ડાયરેક્ટ દુકાને આવી જઈએ છીએ। જો આપણી દુકાન છે, ટાયરો છે નવા, બરાબર। અને જોઈ લો, તો ચા બા પીવી હોય તો બનાવી લેજો આપણા વિડીયોમાં। અને ગાડી બાડી આવે તો પંપ કરીએ તો બતાવશું વિડીયોમાં, અને આપણો વિડીયો બને એટલો સપોર્ટ કરજો, બરાબર। તો બોલો, બાજુ રોડ જ છે, હાઈવે, અને આજે તો રવિવાર એટલે દુકાન તો ખોલી, ખાલી અગરબત્તી દિયાબત્તી કરવા ખોલી 12 વાગે અત્યારે છે ખેતરમાં। અને સવારે જે બાકી હતા બોરા સીલવાના, તો એરા સીલવાના છે અત્યારે। તો લગભગ 10 હાર્યા પડ્યા છે, આમાં 5-6 હાથ જેવા, બરાબર। તો આ બધા આપણે સીલવાનું બાકી પડ્યા હતા, સવારે બાકી મેં લઈ ગયા હતા આપણે નોકરી, અને બપોરે નોકરી પટાવી અને આવી ગયા છીએ પાછા ખેતરમાં। અને મારી હંગાત આવ્યા છે સતીશ, તો સતીશ નાસ્તો કરે છે, પાણી બણી બીજણા ભરલા છીએ। તો લગભગ તો ગણો ને આજે લગભગ સિલાઈ જાય તો સવારે વહેલા ભરાઈ દેવાની છે માર્કેટમાં, અને જે ભાવ આવે આપી દેવાનું। આપણે પડ્યા છીએ એની પર લેટ બહુ, બરાબર। તો જો બધા ખેતરો ને બધા નવરા થઈ ગયા છે, ખાલી આપણા હારે એકલું ખેતર બાકી રહી ગયું હતું। તો કાલ સવારે વહેલા વારને નવરું કરી નાખીએ, પછી શેડાઈ દેવું હો ને પછી ઉનાળો ખાલી તપવા દેવું જ છે, પછી ડાયરેક્ટ ચોમામાં આપણો ઝાડ ઊંઘી દેવું। તાકો કેવું સતીશ? તાકો કેવું? તો સતીશ આમાં નાસ્તો કરવા પડ્યો છે એટલે કશું બોલશે નહીં, બરાબર। તો વિડીયોમાં બનાવી રહેજો અને તમને બતાવીએ। અને જો તમાકુ સીલી નાખીએ અને પછી
કારણ કે જો તમાકુ શા આવી કોમેન્ટ કરજો ભાવ કેવો આવશે જો ખેતરમાં આવીએ એટલે શાંત વાતાવરણ કોઈ આમ અવાજ જેવું કોઈ ચીજ છે નહીં બહુ મજા આવે ખેતરની અંદર શું કેવું સતીશ હે બેટા તમારા સતીશને જબર મજા આવે ખેતરમાં ફરવાની બહુ મજા આવે જો ના તમાકુના રાડિયા છીએ તો એને આપણે 2-3 દિવસ પછી ભરાવશું અત્યારે ભરાવા નહીં કારણ કે બીજા 2 ખેતરના એને આપણે બધા ભેગા કરી અને પછી જ ભરાવશું આપણે અને પછી જોઈએ આમાં શું થાય હા તો બનાવી રહેજો આપણા વિડીયોમાં આગળ તમને કઠારા બતાવી જોઈ લો અરે કોથળા લગભગ બધા સિલાઈ જશે હવે ગણવાના ખાલી ગણવાના બાકી એટલે આપણે ગણી નાખીએ અને પછી મસ્ત રીતે આમ ગોઠવી નાખીએ ને પછી તાટપત્રી ટોચીને અને પછી ઘરે નીકળવાનું છે અને અમારા સતીશ જો ઉભો શીલો હ સતીશ શું કરે હે શું શીલા કોથળો શીલતા આવડે ને એવું કોથળો તો શીલતો નહીં પણ તોડી જ નાખે બરાબર અને જો આરે આ લેબડામાં પત્તા બાંધેલા અહીં એટલે આરે જે બધા રહે ને એ 12 પત્તી છે આપણે બરાબર અને જે વેરણી હોય ને એની પત્તી અલગ રાખીએ અને તમાકુ અલગ રાખીએ અને હવે ફર્સ્ટ ક્લાસ ગોઠવી દેવાની છે ગોઠવી અને પછી તાડપત્રી ઉપર ટોચી પછી જાશું ઘરે અને કાલે સવારે તો પરમ દિવસે તમાકુ વાળી માર્કેટમાં જાહે શું ભાવ આવશે એ પછી ખબર પડશે હવે અને 4 મહિનાની અંદર મહેનત કરી જેટલા પૈસા મળી એ તમને બીજા બ્લોગમાં તમને જણાવીશ અને સતીશ કેટલા પૈસા લેવાના આપણે એટલા બધા આવશે ના હોય અને આપણે પૈસા આવશે શું કરવાનું હે હું ઘર બનાવવાનું તો આમાં સતીશનું સપનું એવું હોય કે પૈસા આવશે તો આપણે ઘર બનાવવાનું છે રહેવા માટે મસ્ત ધાબાવાળું ઘર બનાવવાનું છે પણ હવે પૈસા સતીશ કેટલા આવશે એટલા બધા એવું ઘર જેવું બનાવવાનું ધાબાવાળું અત્યારે નિશાળ જવાનું હો નિશાળ જવાનું ના પાડે હ પણ આપણે એને નિશાળમાં મૂકવાનો છે એવી સ્કૂલ મસ્ત સ્ટાન્ડર્ડ હોય એવી સ્કૂલમાં મેળવાનો હોય એને ભણાવવાનો છે અને 2 વાઘ આવી ગયા અહીં જોવા રહ્યા અને ત્રીજો વાઘ આવ્યો તો આપણા વિડીયોમાં બનાવી લેજો હવે આપણે તમાકુ મસ્ત ગોઠવી દઈએ પછી તમને બતાવીએ બરાબર તો બનાવી લેજો આપણે હવે જઈશું ઘેર આમાં સતીશ ચારને બૂમો પડી જશે કે ઘેર જવું છે પપ્પા તો આપણે જો કમ્પ્લીટ રોકી દીધું છે હવે એક બોલ્યું છે નહીં તો સતીશ હવે ઘરે જઈશું જવું તો ચાલો તો હવે અમે જઈશું ઘરે તો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કાલે સવારે આવશું તમાકુ ખેતરમાં ભરવા માર્કેટમાં ડાયરેક્ટ ભરાઈ દેવું બરાબર તો બનાવી દેજો આપણા વિડીયોમાં જો આપણે જઈશું બોરે હોમમાં દેખાય બોર છે બરાબર સતીશ હાલે ભાઈ અમારે હવે ઘરે જવું છે મોડું થાય છે ભાઈ ચલો સતીશ આગળ આપડા સતીશને આગળ કર્યો છે ઓય તો આમાં કાળુભા રહ્યા ને જો કાળુભાનો વિડીયો બનાવું ભાઈ સારના પોટલા ભાડા કરી મિલ્યા ઉપડા જ આવું છે ભાઈ હેક નભોક ભાઈ આગળ થતું ભાઈ સતીશને કોટા વાગી નહીં તો મળીએ